અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં દીપડાએ માનવ વસાહતમાં પ્રવેશી એક વ્યક્તિ પર હુમલો કર્યો છે. મધરાત્રે બનેલી આ ઘટનામાં રામભા નાનુભા ખસિયા નામના વ્યક્તિ કે તેમની વાડીમાં બે અન્ય વ્યક્તિઓ સાથે સૂતા હતા તો દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાએ રામભાના પગના ભાગે બચકા ભર્યા હતા. જો કે સદનસીબે અન્ય વ્યક્તિઓ જાગી જતા દીપડો ભાગી છૂટ્યો હતો. ઘાયલ રામભાને પ્રથમ ખાંભા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે વિવિધ વિસ્તારોમાં સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે. ઇજાગ્રસ્તના ભાઈ મેરુભાઈ ખસિયાએ જણાવ્યું હતું કે અચાનક દીપડાના હુમલાથી તેમના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો ખાસ કરીને અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનો વસવાટ વધ્યો છે. માનવ વસાહતોમાં દીપડાના પ્રવેશવાની ઘટનાઓ વધતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે વિશેષ પગલાં લેવાની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.